નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજોરડા ગામમાં ભાદર નદી પર 90 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ 2 વર્ષ પછી પણ અધૂરું અને સાવ નબળું હોવા અંગે સ્થાનિક રહેવાસી જયંત પરમાર દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ પુલ શાળા અને દલિત સમાજને જોડતો હોવાથી રોજના 400થી 500 જેટલા શાળાના બાળકો અને અન્ય વાહનો અહીંથી પસાર થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પુલના બંને છેડા પાકા ન કરવાથી અને રેલિંગ ન લગાવવાથી કોઈ બાળક નદીમાં પડી જાય તેવો જીવલેણ અકસ્માતનો ભય રહે છે. એસ્ટિમેટ મુજબનું કામ ન થતાં અને આ અધૂરા પુલના કારણે ગામમાં એસટી બસો આવતી પણ બંધ થઈ ગઈ છે. જો આ નબળા બાંધકામની તપાસ કરીને બાકી રહેલા ફંડમાંથી યોગ્ય રીતે પુલ પૂરો કરવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.